અરે રો એવું ગરમ હે 11 વાગ્યા સુધી ઉઠે નહીં, ઘરના કોઈ કામમાં ધ્યાન ન દે. 10 દીથી કીધું હે કે કુકરના નીચે મને હેન્ડલ લખાઈ આવી દે, ઉપડતું નથી. એ ઉઠો, હું તમને એમ કહું છું. ઉઠાડતો તાર પપ્પાને, ઉઠાડતો ઝીણકા. એ ઉઠો, હું તમને એમ કહું છું, ઝીણકા ઉઠાડતો તાર પપ્પાને. પડે હે હાલો બોલાવે હે તમને. કેટલી વાર કહેવાનું હોય, આખા ગામના વર અડધો દી ભરીને આઈલા આવ્યા, આને તો કઈ શરમ જ નથી. રાડુ પડ્યા રાખે હાલો બોલાવે હે. એને એક હક નથી કર્મમાં, લોહી બટકા ભરે. ઘરના કામમાં તો ધ્યાન જ નથી. તો ક્યાં બહારના કામમાં ધ્યાન છે અમારે? આ એકવાર કુકર અડો તો ખબર પડે. આઈડો શું થયું? ગરમ અહીંયા નીચે અડો. શોટ આવે હે. શોટ ને આની સાઈડો હવે બીજે ક્યાં આડો? પણ કેવું ગરમ છે, લઈ લે આ દાઢી જાહો. ખોટી ના પેટની હો. હો તો હવે તમે હે ને કાલથી રાંધવા માંડજો, સમજી ગયા? ऐसे રમત કરો ગાંડી. તમને કેટલી વાર કીધું કે મને આ ઓલું નખાઈ આવી. નખવી દઈશ, ઉપાધિ ન કર. રમત નહીં કરવાની તારી. મને હે ને અત્યારમાં હવારના પોરમાં મારો મગજ ફરી જાય, રમત બમત ગમતી જ નથી. અને ચા ને નાસ્તો રાખ્યા હે, કરી લેજો. આમ જો તારી ઓરીમાં બુટાણે અવરા દેવાના. હો જા. તમે હે ને આ કાંઈક નક્કી દાળમાં કાળું છે તો જ આ ભાઈડો વ્યવસ્થિત વાત કરે, બાકી વ્યવસ્થિત એવું વાત કાંઈ હે જ નહીં યાર. સાચું બોલી જાવ. ના ના કાંઈ નથી. શું છે? કાંઈ છે નહીં. એ તો હમણાં અમે જો મારી વાત સાંભળ, ચા નાસ્તો અમે કરી લઈ પછી હું જાઉં છું. અને હું તને એક શું કહું છું, હા હું કયો બપોરે શું બનાવવાની હો? બપોર હું બનાવું? તું મને કે. દાળ ભાત. દાળ ભાત બનાવજે, બટાકાનું શાક અને પૂરી પૂરી અને રવો. હા ભલે હાલ. એ શું કામ ખબર તને? શું કામ? ઓલા મારા ભાઈબંધ નથી ચેતનભાઈ, ચેતન દાદા, એ જમવા આવવાના હે. જો મને ખબર જ હતી, કોકને હુકામને પૂછ્યા વગર આમંત્રણ દેવા આયા. મારું ઘર હે કઈ ધર્મશાળા નથી. નકરા દોસ્તારું આયા, રોજના એકાદા દોસ્તારું બે ત્રણ પૈડા જોઈએ જ નથી. દોસ્તારું ને બાયડી છોકરાઓ નથી આયા, ખાવા ગુડાયા રાખે જ બધાય. મારી વાત સાંભળ, ખાધે તમે હેને સદાવ્રત ખોલ નાખો, એક કામ કરો. ઈ કામ આવશે ઈ થાય અહીંયા. ઈ મારે નહીં મેળાવે હોય એવા કઈ ટાણા બાણાના. હા હું તમને કહી દઉં છું. અને હંમેશા એવો નિયમ રખાય, કોકને ખવડાવીને રાજી થવાય, કોઈનું ખાઈને રાજી થવાય જીણકા. પણ ખવડાવીને રાજી થવાની વાત નથી. હું મારી આમ જિંદગી બગડી ગઈ છે. આ તમે ઘરના કામ તો જોવો, મંજવારી પોતા, કપડા ધોવા, ઠામડા ઉટકવા, બધું સાફસૂફ કરવું, હમું નમું કરવું, રોજ ઉઠીને ફ્રીજમાં બધું લેવડ દેવડ કરવાની હોય. ઈ કેને કરવાનું છે? બાયુને જ કરવાનું. તમે લેવાસી શું કામ આયા? એ હાટું જ. ઈ આટું લઈ આવો. તમારું રાંધવા લઈ આવ્યા હો, ગામનું રાંધવાટું નથી લઈ આવ્યા. પણ બધાય હે તો એવું આપણે છે ને લગનમાં એવી ચોખવટ નથી થઈ કે મારા દોસ્તાર એકાદા મારા ઘરે જમવા આવશે, એવી ચોખવટ થઈ કરી દીધી. લગન તારા વખાણ કરતા હતા ઈ. હા બનાવે તાર મમ્મી ખાવાનું ઈ તો બધાય વખાણ કરે, ખાઈને બધાય વખાણ જ કરે. કાંઈ એમ ન કે ખરાબ બનાવે એમ. કાઈ નહીં, ઓતીમાં બનાવતા તો નરસિંહ બાપા એમ ન કહેતા કે આવું કાંઈ આવડતું નથી, ગઈઢી થઈ ગઈ, ન કહેતા. પણ એ ઓટીમાન ઘરે કોઈ બાચું બહારનું ખાવા નહોતું આવતું ને. તમારો ત્યાં એકાદા પડે. તમે આટલા દોસ્તારું કાઢો હો ક્યાંથી? રોજ થાય છે મારી દોસ્તાર આવે હે, આવે હે, આ ગામથી આવડા આવે હે. ઈ લોકોને એ લોકોને નથી ખબર પડતી. તો કોઈ ખોટી લપ ન કરતી, બધું કરવાનું ફાઇનલ છે. હો હું જાઉં છું. તારા આવું હે? હા નથી વાય રે. ચા પાણી તો પી લ્યો, દોસ્તારુની વાહે તો જિંદગી ખરાબ કરી નાખી છે. કાઈ વાંધો નહીં, જા. રોજનું રાંધવાનું કોકનું. કેટલો આનો ઉપાડો છે. તેતોલા વિચારે તેતોલા વખાણ કરે કે કેવું ખાવાનું બનાવે. અને બટા ઘરે મહેમાન આવે ને, મહેમાન એટલે ભગવાન કહેવાય. મહેમાન કઈ આવે, આપણો હાવ ભાવ હોય તો આપણી ઘરે હે કાઈ નહીં. અમે વાત કરી બાપ દીકરો. હે મહેમાન એક જ દી રે. તમારા દોસ્તાને બબે ત્રણ દી પડ્યા ગયા ને, પછી મહેમાન ન કહેવાય, માવઠા કહેવાય. કાઈ વાંધો નહીં. તારી બા મહિનો પડી રહ્યો તો ઈ શું કહેવાય? તો ઈ મારી બા છે, સમજી ગયા? ઈ મારી માં છે. ત્યાં મારા ભાઈબંધ છે. ભાઈબંધુ ના શું હોય? નથી ભૂંગરા. મારો ભાઈબંધ બેદી રોકાય તો વહમું લાગે. તારી માં અહીંયા પાયથરી પડી રહી તો સારું લાગે. તમારા બા ને લઈ આવન, મેં લઈ આવન ના પાડી. મારો ભાઈબંધ રોકાય બેદી માવઠું. તારી માં આખો દી મહિનો પડી રહી તો ઈ પૂર કહેવાય ને, પૂર. નદીમાં પૂર આવે એમ. હે કાઈ બોલી ને એટલે મોઢે સડી જાવું. જા મોઢો કરસ કાકેડા જેવું. કેવું બોલે હે બિચારો હું માંદો હતો તો મને દવાખાને લઈ ગયો તમારો ભાઈબંધ. લઈ ગયો તો ને? હા. તાર નાની લઈ ગયા તા? ના તાર નાની કોઈ સફરજન લઈ ફોન કર્યો તો આવ્યો નહીં. નો જ આવે ને, ઈ બેહી જાય રમવા. સાચી વાત.
અવરી લાઈન છે જુગારની એને હે આ મેં એટલે જ નથી આવવા દેતો એવું નહીં નહીં મારા ઘરમાં ઈ પતો માંડે અને પોલીસની ગાડી આવી ગઈ હોય તો આપણે બધા લઈ જઈએ હા, સાચી વાત. આપણે ક્યાં લઈ જઈએ કૃષ્ણ ભગવાન જ્યાં જેલમાં ત્યાં લઈ જઈએ અને નામ વાતો કેવી કરે કે ભગેડી ને ઝીણકા ને બધા લઈ ગયા યા, બોંડા લાગ્યા આપણે મારા દીકરા ધ્યાન રાખીએ તારી માં કાંઈ આડા હવરી કોઈ હારે વાતું સીતું કરે એટલે પેલા કેને કહેવાનું તમને હા બસ ચા પી લે હાલો મમ્મી હું તને શું કહું છું મારા અહીં નથી રહેવું હો પણ હું કરું રોજ ઉઠીને કોક ને કોક દોસ્તાર ને ઘરે ગુડી આવે પણ મારે કેટલાક નું કરું મારે એકલા હાથે બધું થાવું જોઈએ ને પણ રહેવું જ નથી રહી તો આપણે ઉપાદીને દેખીને તો આપણે દાજવું પડે એના કરતા દેખવું જ નથી આપણે કાંઈ આ બસ હવે નથી થાતું મારાથી 12 વાગ્યા સુધી હુતા પડ્યા હોય છે શું કરવાનું કે તું મને અરે કોઈના બાપથી ઉઠે જ નહીં એટલા મારા હવારે કકરાટ રોજ કરવા પડે ને એને એમ ખબર ન પડે કે આપણે આપણી હાથે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જવાય એમ એટલે જ વાત છે ખોટી રોજની મગજમારી કોણ કરે એને સુધરવું હોય ને ગામને આમંત્રણ ન દેવા હોય ને તો મારે આવું છે બાકી નથી આવું બસ એક જ નિયમ હા બસ હા માર મમ્મી એવું ફોનમાં બોલી કે અહીંયા આવીશ ને તો આખા ગામવાળાને ખબર પડશે આબરૂ જાહે ઈ વાતે એની સાચી છે હો હવે હું એના ઘરે જઈને બેહું તો આબરૂ તો જાય ઈ વાતે સાચી પણ હવે કામ કરું હાલો એના ઘરે નથી જાવું પણ બસ ઈ કરું ને એટલે બસ બીજી વાત જ પૂરી કોઈ દી હું બધી વસ્તુમાંથી છૂટી જાઉં બસ મારે કાંઈ લપ જ નહીં કાંઈ બળતરા જ નહીં પેટ બળતરા જ નહીં બસ હાલો હવે એને ખબર પડશે કે કેટલી વીએ હો થાય નહીં એ ચેતન દાદા હવે આ ઉંમરે આવી ક્યાં માથાકૂટ કરો લાકડા કાપવાની બર્તન વીણવાની અરે પણ પગેડી તને તો મારી પરિસ્થિતિ ખબર છે ને હવે હું રહ્યો એકલો માણા પણ હું એમ કહું છું ભલે તમે એકલા માણા રહ્યા કેવી સુવિધા હે સરકારની એક ગેસનો બાટલો અને એક નાનો ચૂલો લઈ લ્યો ને મને ખબર છે તમારે નથી ઘરવાળી નથી દીકરા દીકરીઓ એકલા હો પણ આ ઉંમરે તમે આવું કરો આમાં નહીં લાકડું લાગી ગયું આંખ બાંખમાં તો પછી કોણ લઈ જાય દવાખાને આખા ગામમાં તમારું ધ્યાન હું એક રાખું છું સાચી વાત છે તારી પગેડી તું એક જ મારો દોસ્તાર છો પણ તને તો ખબર છે કે ભાઈ ગેસના ચૂલા ને એ બધું હવે કોણ લપ કરે હે હે શું થયું પપ્પા મમ્મી મમ્મી શું થયું મમ્મી કપડા રહ્યા ને ઈ કેસરી પહેર લીધા માળા પહેર લીધી આટલી બધી બાજુમાં ઓલો પ્લોટ નથી આપણા ઘરની બાજુમાં ત્યાં છાણી પાથરી આમ બેઠા હે પપ્પા જલ્દી હાલો હાલો ચેતન દાદા જલ્દી જલ્દી તમે ન્યા તમે લેજો હાલો અરે રે અરે પગેડી હા તારે તો આ અધવચ્ચે જ જિંદગી અધૂરી રહી ગઈ હવે તો મારા જન્મ નથી જતો હશે થઈ ગઈ જિંદગી અને આવી ક બુદ્ધિ હુઈ જી બે હોય પપ્પા ઉભો તો રહે તું આવ્યો રહે અને કેવી ક બુદ્ધિ હુઈ જી આ જિંદગી જરે મારું તો ઠીક નો વિષય કઈ નહીં પણ એના છોકરાનું નો વિષયનું એમને ચેતન બાપા આને કઈ મનમાં એવા ઓરતા નહીં હોય કે મારા દીકરાને ધામે ધૂમે પરણાવીશ જાડેરી જાન જોડીશ મારા દીકરાને હાથીની અંબાડીએ બેહીને ફુલેકું ગામમાં ફેરવીશ આખા ગામમાં જોતો રહી જાય એવું હું કરીશ ઘરે પ્રસંગ એવું કાંઈ એને મનમાં નહીં થયું હોય મારી કરી હું પણ તારે તો પગેડી હવે હું કરશે હવે થાય આ શું આ તો ભાગ્યની વાત છે ભાગમાં ભમરો લખ્યો હોય તો ગમે ત્યાં દોડો હું પણ હવે આવું જ થાય બટા પગેડી તો હવે છે ને હવે તું છે ને આનો કઈક રસ્તો કર હું જાઉં છું તમે એકલા અને હું હવે એકલો થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં તમે જાઓ હા, તું ચિંતા ન કરતો હા અને કરો ને મારી તકલીફ હું કરી લઈશ હવે તમારી તકલીફ તમારે જ કરવી પડે ને નકર મને એમ હતું કે તમારે ડોહી નથી દીકરા નથી દીકરીઓ નથી હું તમને સાથ આપું
પણ હવે હું ન આપી શકું. એટલે હવે તમે તમારું કરજો અને હું મારું કરીશ. કાંઈ વાંધો નહીં. અને છે ને ધીરજ રાખજે અને એને સમજાવજે કે આવું ન કરાય. હજી તો તમારી જિંદગી અધૂરી છે. તને કહું છું, હાલ હું જાઉં છું હો. તને કહું છું, કાંઈ બોલતી નથી. પપ્પા મમ્મી આવું કર્યું તો મારું શું? હું એ જ વિચારું છું. બટા ઉપાધિ કરીમાં ઈ ઘીના ઠામમાં ઘી પડી જાય. મારા દીકરા તારી માએ આવું આ ભગવો ધારણ કરી લીધો તો હું કઈ થોડો ઘેલ હેકરો હો કે આવો રૂપારો દીકરો મૂકીને હું કે થોડુંક ઓલું કરું. પણ બટા તને હું જિંદગીમાં હેરાન નહીં થવા દઉં. હું બધું તારું વિચારીને જ બેઠો હોય. કેમ તું ફોન કરું હું, ઉપાધિ ન કરતો. હાલો કહું કેમણી હતી? હું ઘરે લુગડા ધોશ. પણ તારે તો તારા બાપની ઘરે ક્યાં ઓલું મશીન નથી ને, આખ્યા ધોશ ને. અને મારે તો મોટો જબર બંગલો છે, મશીન. કઈ હવે પૈસા વાળા છે. મેં તને ઓલી વાત નથી કરી કે આપણા બેનું ગોઠવ હોય તો કઈક વિચાર છે. ઈ સમય આવી ગયો હે. હા આ ઈ દી આવી ગયો, આઈ જજે. હું શું કહું છું, આયા તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. કામકાજ ની હાથે બીજું ત્રીજું કાંઈ ઉપાધિ કરતી જ નહીં. જો તારે એક ધ્યાન કેનું રાખવાનું, ખાસ તો મારા દીકરાનું ઝીણકાનું અને મારું 3 ટાણા રાંધીને દેવાનું. અઠવાડિયામાં 2 વાર હું તને ફરવા લઈ જઈશ. આપણે રખડશી, આઈસ્ક્રીમ ખાહી, બાઇકનો જમશી, ફોટા પાડશી ને એવું બધું કરશી. આપણી જિંદગી બઈ જાહે. કોની જિંદગી કાઢવી છે તમારે? શરમ નથી આવતી તમને? હું તમને એમ કહું છું, હું હજી બેઠી હું ને તમે આવા ગામની બાઈઓને ફોન કરો છો. પણ એમ નહીં, ગામની બાયુને ફોન ન કરી તો હું મરી. આ ઉંમરે મારા હમું ન જોયું તો વાંધો નહીં, પણ છોકરા હમું ન જોયું અને આ બે ધારણ કરી લીધો, કાંઈ વિચાર ન આવ્યો. પછી મારે દીકરાનું શું? હવે તે તો આ બે ધારણ કરી લીધો એટલે અમારામાં કોઈ ધ્યાન ન દે. એટલે પછી મેં નક્કી કર્યું ગમે ત્યાં હું બીજું ગોતી લઉં. પછી અમને દીકરાને ખાસવશે. હું તમને કહી દઉં છું, આ તમે તમારા દોસ્તારોને રોજ લઈ આવતા હતા ને, એટલે તમને સીધી ના કરવા આટું મેં આ છે ને નાટક કર્યું તું. હે એટલે આવી બીજી કોઈ બાયુની વાત કરતા નહીં હો. હે આ રીતે કર્યું તું? હા તો અમે કોઈ બાઈને ફોન નથી કર્યો. અમે તને સીધી કરવા હાટો થઈને બેન જીણકાએ અમે નાઈટ જ કર્યું તું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિસુડીન. મારું નાટક મને જ મોંઘું પડ્યું. મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ વગેરે. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.